ગોપાલ ઇટાલિયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નિલંબાનો આક્રોશ। વિધાનસભાના 87ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વાણી વિલાસના કારણે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નિલંબાએ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગોપાલ ઇટાલિયા સામે આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભાની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે તમે વાણી વિલાસ ન વાપરો, કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણીને દુભાય છે। થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોતાના એક સભાની અંદર વાણી વિલાસ કરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી, જેને લઈને બિલખાના મઢના ગાદીપતિ નિલંબાએ પૂરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલિયા તરફ આકરો પ્રતિસાદ આપ્યો છે અને કોઈ પણ પક્ષ જો ધર્મ, સનાતન કે કિન્નરો કે અન્ય કોઈ વિશે બોલશે તો એ જરા પણ સાંખી નહીં લેવામાં આવે અને તેનો જવાબ સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું। સાથે મતદારોએ પણ આ બાબતે વ્યથા જોવા મળી હતી। હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયાના આ વાણી વિલાસના કારણે મતદાતાઓમાં કેવો પ્રતિસાદ મળે છે। જિલ્લા બ્યુરો ચીફ શ્યામ ચાવડા, વિસાવદર। રાજકારણની વાત રાજકારણની અંદર આ ધર્મની વાત છે। ધર્મની અંદર મારું કેવું એમ થાય છે કે બે પાડોશી ઝઘડા કરે તો માણસની જાત 12 મહિના 13 મહિના મગજની અંદર રાખે છે। તો ગોપાલ ઇટાલિયા આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર છીએ, અમને તો ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે। કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી કિન્નરો છે અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પાસે આવી અને બેસવું પડે, ત્યાં તમને ખબર પડે કિન્નરો શું છે। આ અભર્ધવાણી હિજડાઓ, છક્કાઓ, પાવૈયાઓ આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવાવાળી કહે છે। તો નવલા નોરતાની અંદર આપણા ભારતની અંદર તમામ દીકરીઓમાં જોગણીઓનો અવતાર લઈ અને ગરબા રમે છે, તો શું એને તમે ડિસ્કો કહેશો? હાલો કયો, એને તમે ડિસ્કો કહેવામાં આવે? ના। આ ધર્મની અંદર ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો। તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે, બ્રાહ્મણો કથાઓ કરે, બધા કરી અને એના રોટલા શેકે છે, તો તમે શું કરો છો? તમે આ રોટલા જ શેકો છો ને, તમે તમારા રોટલા શેકો છો, તમે તમારા રોટલા શેકો ને ભાઈ, અમે તમને ક્યાં કહીએ છીએ? બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં। કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે। આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મની અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે। આ વિશે ન બોલવું જોઈએ। આજે પોતે મત માગવા માટે જે મંદિરોમાં જાય છે, તમે વાત કરી છે વિડીયોમાં, મંદિરોમાં જઈને મતની ભીખ માગે છે। જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉદ્ધાર છે જ નહીં। માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે। તો એક દિનના સમય ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ, આ તુલસી માતાજી, આ બધું ઢોંગ છે, આ સત્યનારાયણની કથા આદિ અનાદિથી આવેલી આવે છે, ધર્મ વિશે બોલે છે। તો આજે પોતે મંદિરની અંદર જઈ અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને, અને રાજયોગ્ય તો એક એના લલાટમાં લખેલો હોય છે, જે જીતે જે રાજયોગ હોય એ જીતવાના છે। આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખાની અંદર, વિસાવદરની અંદર અને ભેસાણની અંદર અમારે બિલખાની અંદર આદિ અનાદિથી કિન્નર અખાડો આવેલો છે। અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી અને અખાડાની અંદર રહીને એનું ભજન કરીને ગયેલા છે। તો આ જે દુનિયાદારીને જેને હિજડા, છક્કા, પાવૈયા કહી ગોપાલ ઇટાલિયાએ એવું આવેદન આપ્યું છે, તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આની રગની અંદર અમારે એનું અન્ન ભરેલું છે, એની અમારું ભરણ પોષણ કર્યું છે, અને જો અમારા દીકરાઓને, અમારા જ પ્રજાઓને જો હિજડા, છક્કા અને પાવૈયા કહી અને સંબોધે તો હું માં છું, માને આક્રમણ તો આવવાનું જ છે। મારું કહેવાનું ભાવાર્થ એ થાય છે કે મારા બિલખાની અંદર, મારા વિસાવદરની અંદર, મારા ભેસાની અંદર જે યજમાનોએ અમને આદિ અનાદિથી કિન્નરોને આદિ અનાદિથી અમને નભાવ્યા છે, અમને અન્નદાન આપ્યું છે, અમને દાન આપ્યું છે, તો આજ એ શબ્દ એને લાગુ પડે છે કે આ હિજડાઓ, છક્કા, પાવૈયા કે છે તો આવ્યા તો અમારા મલકની અંદર ને। તો આનો વિરોધ તમે કઈ રીતે કરશો હાલ અત્યારે? જો મારો કહેવાનો એ અર્થ થાય છે
કે આ ગોપાલ ઇટાલિયા છક્કા ઈજડા પાવૈયા કહી અને છક્કા ઈજડા પાવૈયા શું અમે કોઈ માનવ નથી, ઇન્સાન નથી? અમે તમારામાંથી જ છીએ, અમે તમારામાંથી જ છીએ. પણ તો અમે છક્કા પાવૈયા ઈજડા અમે અમારી રીતે માતાજીના ભજન કરીએ છીએ, માતાજીના ગુણગાન ગાઈએ છીએ, મા બહુચર માના ભક્તો કહેવાય છે. આદિ અનાદિથી અખાડા ચાલ્યા આવે છે. પણ ગોપાલ ઇટાલિયાને એવું કહું છું કે આ જે દુનિયાદારીને હિજડાઓ છક્કાઓ પાવૈયા કહે છે અને જે કાંઈ સભાની અંદર તાલીઓ પાડે, કથાની અંદર તાલીઓ પાડે, એને છક્કા પાવૈયાને હિજડા કહેવામાં આવે છે. તો તમારી સભાઓમાં તાલીઓ પડે છે, તમારી સભાઓમાં તાલીઓના ગડગડાટ થાય છે, તો શું તમામ તમે એને હિજડાઓ કહો છો? તો તમે તમારા ભીલખા, ભેસાણ, વિસાવદર, જુનાગઢ જિલ્લાના તમામ સેવકગણને, મારા અન્નદાતાઓને, મારા દાતાઓને એટલું જ કહું છું કે અમે તો હિજડા છીએ જ, અને હિજડા છીએ તો અમે તો ભગવાનને કહીએ છીએ લાખ પાર કે અમે હિજડા છીએ. અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે. કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે, રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે. તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે. તમે કોઈ હિજડા નથી. જો હું માં છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચક્કા કે આ હું ચલાવી લઈશ નહીં. એનો વિરોધ કહીશું. તમારું સ્ટેપ કઈ રીતનું છે હવે આગળ જોયું જાય છે. આજ તો હું એક કિન્નર બોલી છું, કાલ મારી પાછળ મારાથી જાજા કિન્નરો બોલશે, એક નહીં એવા તો લાખો કિન્નરો બોલશે. હા, એ મને પાછો પૂરો ભરોસો છે. અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે, અમારો કિન્નર સમાજ એટલો એક ગોઠવણીની અંદર છે કે અમારા સમાજની અંદર એક કિન્નરને કાંઈ પણ દુઃખ દર્દ થાય તો સર્વ કિન્નર આવીને ઊભા રહી જાય છે. રાણીએ રાણો નીપજે, દાસીએ રાણો ન હોય. પણ જે નિર્ણય લેવાનો છે એ આપણે લેવાનો છે. આપણે જોઈ જાણીએ, આપણે મતદાન, જો દાતા કેને કહેવાય, આ બળતરા એની જ બોલે છે કે અમને જે દાતાઓ અમને દાન કરે છે એને છક્કા પાવૈયા હિજડા બોલે છે, એટલે મારે આ વિરોધ કરવો પડ્યો છે. બાકી મને કોઈ વિરોધ કાંઈ છે નહીં, પણ મારા યજમાનોને છક્કા પાવૈયા કહીને બોલાવ્યા એટલે આ વિરોધ ગોપાલ ઇટાલિયા સામે કર્યો છે.